અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી। કૃષ્ણનગરમાં આવેલા મારુતિ પ્લાઝા નજીક આ ઘટના બની છે। 4 શખ્સો 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયા, તો 2 બાઇક પર આવેલા 4 શખ્સોએ આ લૂંટ ચલાવી છે। પહેલા એક બાઇક કાર સાથે ટકરાયું હતું। કાર સાથે બાઇક ટકરાતા ચાલક નીચે ઉતર્યા હતા। 2 શખ્સોએ કાર ચાલક સાથે બોલાચાલી કરી અને તેનું ધ્યાન ભટકાવ્યું। બીજા બાઇક પર આવેલા 2 શખ્સોએ કારમાંથી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા। કારનો કાચ તોડીને અંદરથી રૂપિયા ભરેલી થેલી પણ ઉઠાવી દીધી। ફોન લાઈન પર સંવાદદાતા ઉદય પાસેથી વિગતે માહિતી મેળવીએ। ઉદય, જે રીતે દિન દહાડે અમદાવાદમાં લૂંટની ઘટનાઓ બની, ફરી એક બનાવ કૃષ્ણનગરથી સામે આવ્યો, શું અપડેટ્સ? ઉર્મિલા, વાત કરવામાં આવે તો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે છે એક ચીલ ઝડપનો બનાવ બનવા પામેલો છે। એક કાર ચાલક જે છે પોતાના કામ અર્થે પૈસા લઈ અને 50 લાખ રૂપિયા આપવા માટે જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન તે પહેલેથી નક્કી કરેલા 4 વ્યક્તિઓ જે છે બુકાનીધારી બાઇક ઉપર આવેલા હતા। સૌથી પહેલા બાઇક અટકાવી અને ઝઘડો કરી, બોલાચાલી કરી અમને કાર ચાલકને નીચે ઉતાર્યા હતા। ત્યારે તે જે 4 પૈકીનો એક વ્યક્તિ જે છે એના દ્વારા કારનો દરવાજો ખોલી અને પાછળથી થેલો લઈ અને ફરાર થઈ ગયા હતા। જ્યારે કાર ચાલક અંદર ફરી બેઠા ત્યારે એને ખ્યાલ આવ્યો કે જે પૈસા ભરેલો થેલો હતો એ ગાયબ છે। ત્યારે એને આખું તરકટ ખ્યાલ આવ્યું કે આ અકસ્માત નહોતો થયો, તેમ છતાં પણ બોલાચાલી કરવામાં આવી હતી અને આ ગુનેગારોને એક આખી અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે। ત્યારે આ બનાવ બનતાની સાથે તે કૃષ્ણનગર પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। આસપાસના સીસીટીવી જે બાઇક પર આવેલા હતા એ બાઇકના આરટીઓ નંબરના આધારે આજે 4 આરોપીઓ જે છે એની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે। ઉર્મિલા, ધન્યવાદ ઉદય, વિગતો સાથે જોડાવા બદલ।